હેલો, જય શ્રી કૃષ્ણ. હું પાટણથી પરેશા વાત કરું છું અને થેન્ક યુ સો મચ અમરેશભાઈ સર, કારણ કે મેં એમનો વેટ લોસ પ્રોગ્રામ ન્યૂ ડાયટ સિસ્ટમ જોઈન કર્યું અને મેં ખાસ તો વેટ લોસ અને મારે ઘણા બધા રોગ હતા તેના જ માટે મેં જોઈન કર્યું હતું. કારણ કે મેં પહેલાં ની રિપ્લેસમેન્ટ કરાવેલી અને ની રિપ્લેસમેન્ટ કરાવ્યા અને મને 2 વર્ષ થયા, પણ મારે પગનો દુખાવો અને શરીરના સાંધાના દુખાવાનો કોઈ ફેર પડતો નહોતો. કારણ કે મને પહેલાં ચાલવામાં ઘણો પ્રોબ્લેમ હતો, તો ડૉક્ટરે મને ની રિપ્લેસમેન્ટ કરાવવાનું કીધું. તો મેં બંને પગની ની રિપ્લેસમેન્ટ કરાવી. મારી એજ ફક્ત 48 જ છે, તો પણ મેં 2 પગની ની રિપ્લેસમેન્ટ કરાવી. ની રિપ્લેસમેન્ટ કરાવ્યાને 2 વર્ષ થયા, પણ તો પણ મારે પગનો દુખાવો એવો ને એવો ચાલુ રહેતો હતો. અને સીડી કે કોઈ ઊંચી જગ્યાએ ચડવું કરવું હોય તો મને પ્રોબ્લેમ રહેતો હતો. તો પછી મને એમ થયું કે લાય હવે બધી દવાઓ કરી છે, તો હવે મને એમ થયું કે મારે ના ખરેખર અમરીશભાઈનો મેં ઘણા વિડીયો જોયા અને મને એમાં લાગ્યું કે ના, આ ખરેખર કરવા જેવું છે. તો મેં ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરી અને એમાં મને ઘણો ફેર પડ્યો. કારણ કે મારે પહેલાં છે ને મારું પોતાનું વજન જ 70.7 હતું. અત્યારે હાલ મેં લગભગ 2 મહિનાથી મારે ન્યૂ ડાયટ સિસ્ટમ ચાલુ છે અને 2 મહિનાની અંદર જ મારું 62 kg વજન થઈ ગયું. અને મારે ગળાની ચરબી 1.5 ઇંચ ઉતરી ગઈ, છાતીની 5 ઇંચ ઉતરી ગઈ, પેટની 11 ઇંચ ઉતરી ગઈ, સીટની 7 ઇંચ ઉતરી ગઈ, થાઈસની 4 ઇંચ ઉતરી ગઈ અને વજન પણ મારું લગભગ આઈ થિંક 2 મહિનાના અંદર 15 kg ઉતરી ગયું. અને બીપીનું મારે પ્રોબ્લેમ હતો, તે પણ નોર્મલ થઈ ગયો. બીપી સાથે મારે કોલેસ્ટ્રોલની હું દવા પણ કાયમી લેવા, અને મને ડૉક્ટરે કીધું હતું કાયમી આજીવન તમારે આ દવાઓ આટલી તો ચાલુ રાખવી પડશે. બીપીની મારે બીપી પહેલાં 220 240 રહેતું હતું, અત્યારે હાલ મારું બીપી એકદમ નોર્મલ થઈ ગયું. અને ન્યૂ ડાયટ સિસ્ટમ 1 મહિનો કરવાની અંદર જ મારે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હતા. અને મારે કેવું છે કે હાલ બીપી નોર્મલ થઈ ગયું છે અને મારે કોલેસ્ટ્રોલની દવા બી બંધ થઈ ગઈ. પછી કેલ્શિયમની જે કાયમી ચાલુ રાખવાની હતી, મલ્ટીવિટામિન અને કેલ્શિયમની, તે પણ દવા તદ્દન બંધ થઈ ગઈ. અને બીજું મેઇન કે મારે મસાનો પ્રોબ્લેમ હતો, તે પણ સોલ્વ થઈ ગયો. અને આંખમાં મને સતત પાણી આવ્યા કરતું હતું અને આંખમાં બળતરા રહેતી હતી, તે પણ બંધ થઈ ગઈ. પગમાં તળિયામાં બહુ બળતરા રહેતી હતી અને જે હું કોઈ જગ્યાએ 10-15 મિનિટથી વધારે ઊભી રહી નથી શકતી. ચાલવામાં મને બહુ પ્રોબ્લેમ રહેતો હતો, 2 પગે સીડી પણ નથી ચાલી શકતી. એ પણ હવે મને નોર્મલ થઈ ગયું છે. 2 પગે સીડી પણ ચાલી શકું છું અને ગમે તેટલું ચાલવાનું હોય તો મને હવે કોઈ થાક નથી લાગતો કે આંફ નથી ચડતી, એવું કંઈ પ્રોબ્લેમ નથી થતો. અને બીજું મેઇન કે મારે તકલીફ એવી હતી કે મારે કોઈ જગ્યાએ બહાર જવું હોય તો મારે વિચાર કરવો પડતો, કારણ કે મારે કોઈ જગ્યાએ જવું તો હું બાથરૂમ કંટ્રોલ ન કરી શકતી. અને મારે કોઈ જગ્યાએ લેટ્રિન જવાનું હોય તો મારે ઇમરજન્સી જવું જ પડતું. અને હવે મને કોઈ એવા પ્રોબ્લેમ ઇસ્યુ કોઈ રહ્યા નથી. અને શરીરમાં મારે 1 જ મહિનાની અંદર આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. તો થેન્ક યુ અમરીશભાઈ કે મેં આ ન્યૂ ડાયટ સિસ્ટમ તમારા કહેવાથી મેં ચાલુ કરી અને મારે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અને મારે આ બધું મને અમરીશભાઈએ જ ગાઈડલાઈન કરેલી અને એમના કહેવાથી જ મેં આ બધું કરેલું. અને અમરીશભાઈનો અમદાવાદમાં મેમનગરમાં એમનો સેમિનાર હોય છે, તો તમે એકવાર જરૂર એમની મુલાકાત લેશો. તમારે કોઈ બી, હું તો એવું કહું છું કે જે આ NDS એટલે દવા વગરની દુનિયા છે અને એ ખરેખર વ્યક્તિ અપનાવી જ જોઈએ. કારણ કે મેં એમનું જે પ્રોગ્રામ જોઈન કર્યા પછી મને ઘણા બધા ફાયદા થયા. તો થેન્ક યુ અમરીશભાઈ. અને અમરીશભાઈનો નંબર છે 9879926220, 9879926220. થેન્ક યુ અમરીશભાઈ કે મેં આ NDS જોઈન કર્યું અને મને ઘણો ફેર રહ્યો. અને હું લોકોને પણ એવું જ કહેવા માગું છું, ખરેખર જો તમે દવાથી જ તમારું જીવન નિર્ભર હોય તો હું ઘણું તો નથી કહેતી,
પણ એકવાર તમે અમરીશભાઈની મુલાકાત જરૂર લો. અને તે જો તે એમનો સેમિનાર હોય છે તેમાં કોઈ ફી નથી હોતી, તદ્દન નિઃશુલ્ક છે. અને એકવાર તમારે આ પ્રોગ્રામ જોઈન કરવો જોઈએ. અને જોઈન કર્યા પછી જો ખરેખર ત્યાં મને તો હું પહેલી વાર ગઈ અને ત્યાં મેં બધાને ફોલોઅપમાં જોયા તો મને થયું કે ના, ખરેખર મેં જો આટલી દવાઓ અને આટલી હેરાનગતિ કરી છે, ભોગવી છે, તો મારે ખરેખર આ પ્રોગ્રામ એકવાર તો જોઈન કરવો જોઈએ. અને મેં 1 મહિનો આ કર્યું અને મને ઘણો શરીરમાં ફેર લાગ્યો. અને અત્યારે મારા શરીરમાં સ્ફૂર્તિ પણ સારી છે અને ખરેખર બહુ સરસ ફીલ થાય છે. તો ખરેખર આ પ્રોગ્રામ જોઈન કરવો જ જોઈએ. અને હું તો એવું કહું છું કે ખરેખર આપણે ન્યૂ ડાયટ સિસ્ટમ, એવું નથી કે આપણા શરીરના રોગ જતા રહ્યા તો હવે આપણે બંધ કરવી જોઈએ, પણ ખરેખર આ વસ્તુ કરવામાં બહુ મજા આવે છે. અને આ તમે કાયમી ચાલુ રાખશો તો પણ મજા આવશે. તો મારા કહેવાનું એટલું જ છે કે તમે આ એકવાર આ જોઈન જરૂર કરો. અને થેન્ક યુ ફરી એકવાર અમરીશભાઈ, થેન્ક યુ.